પંચાયત ચૂંટણી બેલેટ પેપર પર સિક્કો કઈ રીતે મારવો, તો એના ઉદાહરણો આપણે સમજી લઈએ અને એના આધારે નક્કી થઈ જશે કે સિક્કો કઈ રીતે મારવાનો હોય છે. અહીં સમજૂતી આપેલ છે એ મુજબ પ્રથમ નંબરના ઉમેદવારના મત મળેલો ગણાશે. અહીં 3-3 નિશાન મારેલા છે સિક્કા, તો માન્ય જ ગણાશે. ત્યારબાદ આ પણ મત માન્ય ગણાશે. સમજૂતી નીચે આપેલી જ છે. ત્યારબાદ આ પણ માન્ય ગણાશે. 3 વખત સિક્કા મારેલા છે તો પણ માન્ય જ ગણાશે. આ એક સિક્કો મારેલો છે તો પણ એ માન્ય મત જ છે. સમજૂતી નીચે જોતા જજો. આ મત પણ માન્ય રહેશે. સમજૂતી નીચે મુજબ આપેલી છે. આ પણ એક માન્ય મત છે. ની સમજૂતી અહીં બતાવેલ છે ત્યાં આપેલી છે. આ બધા માન્ય મત હતા. હવે અમાન્ય મત, આમાં ખાલી કોરું છે તો આ અમાન્ય મત ગણાશે. સમજૂતી નીચે આપેલી જ છે, જરા નજર કરતા જાજો. આમાં રાઈટની નિશાની કરેલ છે, સિક્કો જ મારવાનો હોય છે સાથિયાનો, પરંતુ એ કરેલ નથી એટલે અમાન્ય રહેશે. ત્યારબાદ અંગૂઠાનું નિશાન કરેલ છે 3જા નંબર ઉપર એટલે અમાન્ય. સિક્કાનો જ ઉપયોગ કરવાનો છે મિત્રો. આ સાથીઓ છે એ વચ્ચે મારેલો છે એટલે સ્પષ્ટ થતું નથી કોને મત મળે છે એટલે અમાન્ય રહેશે. આ બંને ઉમેદવારને પહેલા અને બીજાને મત આપેલો છે એટલે અમાન્ય રહેશે. આમાં સહી કરેલી છે, નામ ઓળખ મળે છે એટલે ઓળખ છતી ન થવી જોઈએ એટલે અમાન્ય રહેશે. આમાં પણ અનુક્રમ નંબર લખેલા છે એટલે ઓળખ છતી થઈ જાય છે, જેથી અમાન્ય રહેશે. આમાં પણ સહી કરેલી છે, નામ લખેલું છે એટલે અમાન્ય રહેશે. ભલે સાથીઓ મારેલો હોય તો પણ અમાન્ય રહેશે. આ બંને બાજુ સાથિયા મારેલા છે બીજા અને 3જા નંબર ઉપર, તો એ અમાન્ય રહેશે. એક બોર્ડર દોરેલી છે, ખાસ જોવાનું છે. એ બોર્ડરથી આ બાજુ જ મારવાનું છે. આ બેલેટ પેપરના પાછળના ભાગમાં સાથીઓ મારેલો છે, જેથી એ અમાન્ય રહેશે. આમાં પણ સહી કરેલી છે, નામ લખેલું છે એટલે અમાન્ય રહેશે. આમાં સાવ છેલ્લે મારેલું છે એટલે આ મત પણ અમાન્ય રહેશે. થેન્ક યુ મિત્રો.